વલ્લભ પદ વંદો સદા સદા વંદન છે, કારણ કે વંદન થી અધિક આ જીવ કરી પણ શકવાનું. નમામિ યમનામહં સકલ સિદ્ધિ. તો ચરણારવિંદ યાત્રા ચરણ રજ થી કરત સુધાર. વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન. સમગ્ર જ્ઞાન સરસ ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. વલ્લભાખ્યાન આ જે કઈ પણ જ્ઞાન છે સરસ થવું એટલે સંસાર માટે આપણી સમજ વાપરવી એ નિરસતા છે, અને શ્રીજી માટે સમજ વપરાય એ જ એની સરસતા છે. ત્યાં સુધી બધું સૂકું છે, પણ જ્યાં પ્રેમ ભળી જાય, જેમ ચાસણી ભળી જાય તો કેવું, એમ તમે જલેબી બનાવો તો કઈ ના હોય, પણ ચાસણીમાં ભળી દો સરસતા થઈ જાય કે એમ આપણા જ્ઞાનની ચાસણી શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલો આપણો અનુરાગ. પ્રભુ માટે સેવાની ગમે તેટલી સમજ આવી જાય, સમજ છે, સરસતા તો વલ્લભના અનુરાગથી જ થાય. જ્યારે દરેક સેવા કરતા સમયે શ્રી વલ્લભ આપની કૃપા છે ને પ્રભુ આરોપ છે, આપની કૃપાથી શૃંગાર કરું છું, આપની કૃપાથી સેવા કરું છું, એમ ડગલે ને પગલે વલ્લભની કૃપાનો અહેસાસ કરતા કરતા જ્યારે સેવા થાય ત્યારે સમજજો સરસ હોત સબ જ્ઞાન. આપણું સમગ્ર જ્ઞાન સરસ થઈ ગયું. જે નીરસ જે બાંધનારું હતું એ ઉતારક થઈ ગયું. સરસ હોવું જોઈએ એટલે કે બહારથી આપણે આ ભક્તિ માર્ગમાં ભક્તો જ્ઞાન એ સ્વિમિંગ પુલ ખોદવા જેવું નથી, કૂવો ખોદવા જેવું. સ્વિમિંગ પુલ ખોદો ને સ્વિમિંગ પુલ બનાવો તો પાણી બહારથી નાખવું પડે, કૂવો ખોદો તો પાણી ભીતરથી પ્રગટ થાય. એમ ભક્તિ માર્ગમાં જ્યારે વલ્લભના ચરણોમાં અનુરાગ થાય ત્યારે વાંચવું ન પડે, કારણ કે તમે તો આ બધું જોયેલું છે. વાંચવું તો એને પડે જેને ખબર ન હોય, જેને ક્યારે જોયું ન હોય. તમે તો લીલાના જીવો છો, લીલામાં આ બધી લીલાઓ જોઈને આવેલા છો, તમારે તો કેવલ યાદ કરવાનું. અમે લોકો સત્સંગ કરી, વચનામૃત કરી, કથા કરી, તમને શીખવાડતા નથી, તમને યાદ અપાવી. કારણ કે એક એક વસ્તુનું વર્ણન કરીએ કે એક વ્યક્તિ પોતાની યાદદાસ્ત ભૂલી ગયો. ટ્રેનમાંથી ઉતર્યો અને ઉતરીને સ્ટેશનમાં કે હું ભૂલી ગયો, હું કોણ છું. કોઈ પૂછ્યું તું ક્યાંથી આવ્યો, મને કાંઈ ભાન નથી. તારું નામ શું, કાંઈ ખબર નથી. તારું એડ્રેસ શું, તું શું કરે, કાંઈ જ ખબર નથી. અને બધા ટોળું થઈ ગયા, આને તો બધું જ ભૂલાઈ ગયું, કરવું શું, કેમ કરીને આની યાદદાસ્ત અને પાછી આવે. એક સમજદાર વ્યક્તિ હતો, એને કહ્યું એમ કરો, આ જે ટ્રેન થી ઉતર્યો ને એ ટ્રેનમાં એને પાછો લઈ જાઓ, એટલે પોતાનું ગામ પોતાનું સ્ટેશન દેખાશે એટલે બધું યાદ આવવા લાગશે. બધાનું આ વિચાર બરાબર છે. બેસાડ્યો, પાછી ટ્રેન, સ્ટેશન આવ્યું, આ તારું ગામ, મને કાંઈ યાદ નથી, આ તો ક્યારે જોયું જ નથી. પછી પાછું બીજું, આ તારું સ્ટેશન, કાંઈ યાદ નથી. પણ ધીમે ધીમે જતા જતા જ્યાં એનું સ્ટેશન આવ્યું, અરે આ ઝાડ તો મેં જોયેલા છે, આ દુકાન તો મેં જોયેલી છે, જ્યાં સ્ટેશન અરે આ સ્ટેશન તો મારું, આ જ મારું ગામ છે, આ જ મારું નામ છે, બધું જ પાછું યાદ આવી ગયું. એમ આ કથા દ્વારા હું તમને પાછો ટ્રેનમાં બેસાડીને લીલામાં લઈ જઈ રહ્યો છું. જ્યાં જતા જતા ક્યાંક કોઈ કથા સાંભળતા, કોઈ કુંજનું વર્ણન સાંભળતા, ક્યાંક કોઈ મહાપ્રભુજીની કૃપા, ક્યાંક કોઈ 84 વૈષ્ણવની વાર્તા સાંભળતા સાંભળતા ક્યાંક તમને યાદ આવી જશે, આ જ સખીની તો હું સખી હતી અને એ જ તો પ્રભુની સેવાની જોડે કરતી હતી. આ યાત્રા કથાની એ પાછું નિત્ય લીલા તરફ જવાની આપણી યાત્રા છે. ક્યાંક સાંભળતા સાંભળતા એટલે જ કહું, સખીઓ યાદ દીવાવત રહી, સમય પાય કે સુદ અમારી યુગલ સો કહીયો. અહીંયા તો યાદ અપાવવાનું છે, મોઢે નથી કરાવવાનું. ઘણી વાર લોકો અમને મોઢે નથી થતું, મેં તમને કોણે કહ્યું મોઢે કરો, કરો. કારણ કે કરતા કરતા કોઈ ક્ષણે એ સુધી આવી. સ્મૃતિ માત્રાર્થી નાશ, પણ માત્રથી આરતીનો નાશ થઈ એ નિત્ય લીલાનું સ્મરણ થઈ જશે શ્રી વલ્લભની કૃપા. સરસ હોત સબ જ્ઞાન. આજ સરસતા છે. રસિક રટત આનંદ સો. રસિક એમ તો હરિરાયજીની છાપ પણ છે. રસિક હરિરાયજીના જેટલા પદો છે એ રસિક છાપથી. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં કોઈ પણ કીર્તન હોય પાછળ છાપ મૂકવામાં,
એ નામના માટે છાપ કેમ કહેવાય છે? આપણે ત્યાં કે તખલ્લુસ ઉર્દુમાં કે ઉપનામ કે, પણ આપણે ત્યાં હવેલી સંગીતમાં ઉપનામ કે તખલ્લુસ જ હતા, છાપ કહીએ. કેમ? કારણ કે જેનું વર્ણન કર્યું આ ભગવતીની કાની એનું નામ તમે લો તો આ લીલાની છાપ તમારા હૃદય પર મળાઈ જાય. આના પર તો છપાઈ ગયું, આપણે એમ કહીએ મારા પર તો છાપ પડી ગયા. એમ જે લીલા ગાઈ એ હૃદયમાં છપાઈ જાય એના માટે છાપ. જેના જીવનમાં વલ્લભ પધારી જાય એના જીવનમાં તો સદાય આનંદ. હરિરાયજી કહે છે આ જે આનંદ મને મળ્યો છે એ આનંદની આગળ આ દુનિયાના સંસારના સર્વ આનંદો તુચ્છ લાગે. કારણ આ ચરણ રજની આરાધનાથી મળ્યું શું? કોઈને એમ થયું કે આ ચરણે પડ્યો, ચરણની રજ લીધી, લીધીથી રજ અને પાન કરી સુધા, કરત સુધા રસ પાન. એટલે જ આપણે ત્યાં જયારે ગોવિંદ દામોદર સ્તુતિ આદિ ગાતા હોય, करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम. जिस तरह मार्कंडेय मुनि को प्रलय काल में एक वडना वत्ता पत्ता हुआ, प्रभु पौड़્યા છે કેવા છે? બાલકૃષ્ણ પ્રભુના દર્શન થયા છે. અને કેવા દર્શન થયા? करार विंदे पदार विंदम मुखार विंदे, ચરણના અંગુષ્ઠને લઈને મોઢામાં પધરાવે. તમે ચિત્ર પણ જોયું હશે પ્રાય, ઘણી વાર પત્તા ઉપર બાલકૃષ્ણ પ્રભુ મુખમાં પધરાવે. આપણે એમ જોઈએ દ્રશ્ય તો નાનકડું બાળક ચરણ મુખમાં મૂકે, કહ્યું કે નાનકડું બાળક હોય હસ્તનું અંગૂઠ મુખમાં મૂકે, પગનો અંગૂઠો. આવું કેમ પ્રભુ કરે છે? તો કે વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો કરત સુધાર. અંગુષ્ઠો કેમ મૂકે છે મુખમાં? કારણ જીવની ગતિ ચરણ સુધી છે, ચરણ રજ પામવા સુધી છે. અને જીવ એમ કહે છે કે પ્રભુ અમે ચરણ સુધી તો પહોંચી શક્યા, હવે આગળ અમારા પ્રયાસ કામ લાગે એવા નથી. એ સુધાનું અમૃત અમને મળે એમ નથી, કારણ કે એવી યોગ્યતા કે પાત્રતા કે અધિકાર કેવા સાધનો અમારી પાસે નથી. ઠાકોરજી કહે તું ના આવી શકે પણ હું તો પાન કરાવી શકું. એટલે ચરણમાં પડેલા જીવોને પોતાની સુધાના અમૃતનું પાન કરાવવા માટે ઠાકોરજી ચરણને પકડીને મુખના અંગુષ્ઠમાં મુખમાં નાખે. એ અંગુષ્ઠને મુખમાં પધરાવે અને એના દ્વારા કરત સુધારસ પાન. એ સુધારસનું અમૃત ચરણમાં પડેલા જીવોને અનુભવ